એક પીપળાનું ઝાડ ને એની બખોલમાં એક ભયંકર ઝેરી નાગ ફૂફાડા મારે કરડે, ભયથી બધા દૂર રહે ને. એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા, એમણે નાગને કહ્યું કે ભાઈ તું આતંક શેના માટે થયો? શાંત થઈ ગયો, તારાથી લોકો ગભરાય છે. સંતના વાણીનું બળ, પેલો નાગ શાંત થઈ ગયો. પછી તો મજા આવી ગઈ. છોકરાઓ કાંકરી ચાળો કરે, જેની મરજીમાં એને હેરાન કરે. પેલા બાપજી બીજી વાર ત્યાંથી નીકળ્યા. એને કહ્યું બાપજી તમારી જિંદગી મુશ્કેલ કરી નાખી છે. પહેલા કોઈ નજીક નહોતું આવતું, હવે બધા મારા તરફ કાંકરી ચાળો કરે છે, મને હેરાન કરે છે. ત્યારે બાપજીએ કહ્યું એને કે ભાઈ મેં તને